એ નજીકમાં ક્યાંય પાલિતાણા હતો, પછી સોનગઢથી નીકળ્યો એટલા બધા ખુશ થયા. દરેક સૂત્રમાં દર્શન આપણે એક જ લીટી એને 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 મુક્ત રીતે પણ બાપુ જાણવા જેવી એક હકીકત એ છે કે આખા ગુજરાતમાં, આ ખાલી પ્રશંસા માટે બોલું જેવું નથી, આખા ગુજરાતમાં સૌથી પહેલું આપણું પીટીસીનું એડમિશન થાય, પછી અહીં ન મળે તો બીજા પીટીસીમાં જાય. ગયા વર્ષે આપણે અહીંયા એડમિશન 90% 12મા ધોરણમાં, બરાબર ને, 90%. અને આ વખતે તો કદાચ 90થી પણ વધારે થશે. બહુ બધાને પ્રસાદી ફેરવી દો. લઈ લો લઈ લો 11 ચાલો છે મેડીમાં મૂકી જાય છે એ હિસ્કો તૈયાર કરજો. એટલે અમારા આ દયાભાઈની પાસે બધું આમ ઇનબિલ્ટ બધું તૈયાર હોય, ખબર હોય કોણ આવે છે, એટલે તરત જ એ બધું ફટાફટ 10 મિનિટમાં બધું કરી નાખ્યું. મહુવા પાસે ભાદરા ગામ છે, ત્યાં ચારણનો મેસ, હા, ત્યાં રેખાબેન આવે. અચ્છા, પાટું છું મેં પહેલી વાર મળ્યું. જયભાઈ વસાવડા હતું, ભદ્રાયુભાઈ, હું તો પહેલી વાર જોયું. બોલે મને લાગ્યું કે ના ના ના, એ તો ખરેખર અંદરથી જે બોલે છે ને, હા, અંદરથી બોલે. એ કાંઈ વાવ્યું છે આવડા વૃક્ષો, આવડા મોટા ફળ આવેલા છે ગુજરાતમાં. એમણે કીધું કે રુદ્રાક્ષ ક્યાં અપાય એવી આ સંસ્થા છે. એટલે લાવી યોગ્યતા છે આપણને રુદ્રાક્ષ. બરાબર. હવે આપણે પગે લાગી લીધું હો, મને એકદમ બુક કરી છે. સ્મરણ શક્તિ ચાલો